દર્શક મિત્રો, ભારતે આજે ઉજવી રહ્યું છે ચિલ્ડ્રન દિવસ। સૃષ્ટિનું દરેક જીવ એક સમય બાળ અવસ્થામાં હોય છે। દર્શક મિત્રો, માનવથી લઈને અન્ય સજાતિ પ્રજાતિઓને બાળપણના એ રમણીય તબક્કામાંથી પસાર થાય છે। દર્શક મિત્રો, આ અવસ્થાને માણી લેવી અને તેમાં ડૂબીને જીવવું લેવું તે જ ખરું બાળપણ કહેવાય છે। દર્શક મિત્રો, બાળપણ જીવનની એક પળો છે કે જ્યાં કોઈ દુઃખની કે કોઈ સુખની ખબર હોતી નથી। ન તો કોઈ દુશ્મન હોય છે, ન તો કોઈ દોસ્ત હોય છે, ન કોઈ સ્પર્ધા હોય છે, ન તો કોઈ વિઝન હોય છે। આ બધું જ જો હોય તો પણ તે એક બાળ બુદ્ધિની રમતમાં હોય છે। દર્શક મિત્રો, મોટા ભાગે જન્મથી 17 વર્ષ સુધી બાળ અવસ્થામાં ચાલતી હોય છે। એ દરમિયાન કોઈ પણ બાળક સારા અને નરસા દરેક ગુણને ગ્રહણ કરે છે અને કહેવાય છે કે કપરામાં કપરી પરિસ્થિતિમાં જો બાળકને સંઘર્ષની શીખ અપાય તો તે ભવિષ્યમાં ક્યારેય ખોટો રસ્તો પસંદ નહીં કરે। એ ઉપરાંત બાળકમાં માનવ મૂલ્યોનું સિંચન પણ જરૂરી છે, જેથી જીવનમાં તે સારા નરસાની ઓળખ કરી શકે। કોઈ ખોટા કાર્ય કરતા પહેલાં તે માનવ મૂલ્યોનો આધાર ચકાસે। સમાજમાં વધતા જતા ગુના અને ક્રાઇમ રેટને અટકાવવાની એક ઉત્તમ અને સૌહાર્દભર્યા સમાજના નિર્માણ માટે સારા સંસ્કારની ખૂબ જ જરૂરિયાત હોય છે। દર્શક મિત્રો, બાળપણ એ ખરા અર્થમાં ગ્રહણ અવસ્થા પણ છે, જ્યાં તે સમાજ માટે એક સારો માનવી બનીને જીવવા માટે તૈયાર થાય છે। આ બાબત દરેક માતા પિતા અને વડીલોએ સમજાવી અને સમજવાની ખૂબ જ જરૂરી છે। બાળપણની અવસ્થા ક્યારેય પાછી નથી ફરતી। બાળ અવસ્થા પૂર્ણ થયા બાદ જીવનમાં અનેક જવાબદારીઓ માથે આવીને ચડે છે, જેમાં અનેક સંઘર્ષો કરવા પડે છે। સંઘર્ષની સાથે સાથે અનેક સમાધાન પણ કરવા પડે છે। સમાધાનની સાથે જ ક્યાંક જીવનને માણી શકાતું નથી, પરંતુ બાળપણ એ સમય છે કે જ્યાં કોઈ સમાધાન નથી, સંઘર્ષ નથી, એટલે જ લોકો વારંવાર બાળપણની યાદોને વાગોળ્યા કરતા હોય છે।